જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો। ટ્રાવેલ્સમાં મુસાફરી કરતા લગભગ 15 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી। અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ સ્થળ પર દોડી આવી। ઘાયલ તમામ લોકોને તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર આપવામાં આવી રહી છે। અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, જો કે ટ્રાફિક વિભાગ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરાઈ છે। તો જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો। ટ્રાવેલ્સમાં મુસાફરી કરતા લગભગ 15 લોકોને નાની મોટી ઈજા પહોંચી છે। અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ સ્થળ પર દોડી આવી હતી। તો ઘાયલ તમામ લોકોને તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી અને સારવાર આપવામાં આવી રહી છે। અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું, જો કે ટ્રાફિક વિભાગ દ્વારા ઘટનાની તપાસ હવે હાથ ધરાઈ છે। તો અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્જુન। અકસ્માતની ઘટના સામે આવી છે, શું વિગત છે? બિલકુલ જામનગર રાજકોટ હાઈવે પાસે ધ્રોલ નજીક જે એક અકસ્માત સર્જાયો હતો વહેલી સવારે, જેમાં ટ્રક અને જે ખાનગી ટ્રાવેલ્સ છે તે બંને વચ્ચે જે અકસ્માત સર્જાયો હતો, જેમાં 17 જેટલા જે નાના મોટા જે 17 જેટલા જે લોકો છે તેમને નાની મોટી ઈજાઓ જે છે તે પહોંચી હતી અને તેમને તાત્કાલિક જે ઘાયલો છે તેમને ધ્રોલની નજીકની જે સરકારી હોસ્પિટલમાં જે છે તે ખસેડવામાં આવ્યા હતા। પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જે હાલ ત્યારે કોઈ પણ વ્યક્તિને જે સદનસીબી જે કોઈ પણ જે ગંભીર ઈજાઓ થઈ નથી, નાની મોટી ઈજાઓ થઈ છે તેમને તમામને અત્યારે હાલ ધ્રોલમાં જે અત્યારે હાલ સારવાર જે છે તે અપાઈ રહી છે। કૃષ્ણા જી, આભાર અર્જુન માહિતી આપવા માટે।